સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના સાવલી કે જેમાં પોલીસ સ્ટેશનના વિવાદાસ્પદ પીઆઈની બદલી થઈ છે। પીઆઈ જેયુ ગોહિલની આખરે બદલી કરવામાં આવી છે। એક આ મહત્વપૂર્ણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પીઆઈ પર નિર્દોષ યુવકોને મારવાનો પણ આરોપ લગાવાયો છે। સામાન્ય બાબતે મારવાના આક્ષેપો પણ કરાયા છે, જેને લઈને બદલી કરવામાં આવી છે। હાલ સાવલી પીઆઈ વર્દીનો ખોટો રોફ જમાવતા એમનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો, જેને લઈને એમએલએ પીઆઈ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની બાહેધરી પણ આપી હતી। આ મોટા સમાચાર કે જ્યાં લોકો દ્વારા સતત પીઆઈની બદલી કરાય તેવી પણ માંગ ઉઠી હતી, જેને લઈને બદલી કરવામાં આવી છે। હાલ પીઆઈ ગોહિલ પર 2 ફરિયાદ પણ અગાઉ કરવામાં આવી હતી, જેને પગલે ભોગ બનનાર દ્વારા મુખ્યમંત્રી સુધી લેખિતમાં અરજી પણ કરાઈ હતી। સાવલી પીઆઈ વર્દીનો ખોટો રોફ જમાવતા હોવાનો પણ આરોપ હોવાના સામે આવી રહ્યા છે। આ વડોદરાથી સમાચાર કે જ્યાં અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા હતા અને જેને લઈને પીઆઈની બદલી પણ હાલ કરવામાં આવી છે। પીઆઈ જેયુ ગોહિલની આખરે લોકોની જે અરજી હતી એને પગલે બદલી કરવામાં આવી છે, એવો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો કે નિર્દોષ યુવકોને પીઆઈએ માર્યો હતો। તેવા અનેક આરોપો સામે આવી રહ્યા છે। સામાન્ય બાબતે મારવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। મારી દૂધનો વ્યવસાય છે અને મારે ધુમાળ ગામ નજીક સાવલીના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી। એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ટાટા હેરિયર। મારી ગાડીની સામે આડી કરીને મને ઊભો રાખ્યો હતો। મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી સામે ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છો એમ કરીને મને માર્યો હતો અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાવ્યા હતા ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરવા માટે। અત્યારે પીઆઈ સાહેબની બદલી થઈ છે, એના માટે હું એસપી સાહેબનો તથા સંઘવી સાહેબનો ખૂબ આભારી છું।